ઘણા બાળકોમાં બેડ વેટિંગ એટલે કે પથારી ભીની કરવાની સમસ્યા હોય છે અને પેરેન્ટ્સ આનાથી બહુ જ ચિંતિત હોય છે, પણ આ વિષયમાં વાત કરવામાં શરમ અનુભવે છે. આજે આપણે ડોક્ટર નિલેશ સંઘવી સર સાથે મળીને આ વિષય પર ચર્ચા કરશું. સર, ઘણા પેરેન્ટ્સનો પ્રશ્ન છે કે મોટું બાળક 6 વર્ષનું હોવા છતાં પણ વીકમાં 2-3 વાર પથારી ભીંજવે છે, જ્યારે નાનું બાળક સાવ નોર્મલ છે. આવું શું માટે થતું હશે? જી હા, પેરેન્ટ્સ માટે આ સમસ્યા થોડી મૂંઝવનારી હોય છે. પણ જો 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો પેશાબ રાત્રે કરી જાય તો તેને એન્યુરેસિસ કહેવાય છે. એન્યુરેસિસ કુલ 2 પ્રકારના હોય છે, એક પ્રાથમિક અને બીજું સેકન્ડરી. પ્રાથમિક એટલે કે જન્મથી બાળકને કંટ્રોલ આવ્યો નથી હોતો, અને સેકન્ડરી એટલે કે પહેલા 6 માસ તે બાળક પથારીમાં પેશાબ કરતું નથી, પણ પછી કોઈ બીજા કારણોસર પથારીમાં પેશાબ કરવા લાગે છે. તેને અમે સેકન્ડરી એન્યુરેસિસ કહીએ છીએ. મોટે ભાગે બાળકોમાં રાત્રે પથારી ભીના કરવાની ટેવ હોય છે. લગભગ 5 વર્ષના બાળકોમાં 15% જેટલા બાળકો રાત્રે પથારી ભીની કરતા હોય છે. જેઓ ઉંમર વધતા તેઓ ઓટોમેટિક સુધરી જાય છે. નોર્મલ બાળકોમાં પણ કેટલાક બાળકોની ઊંઘ ઊંડા પ્રકારની હોવી કે ક્યારેક પેશાબની કોથળીની કેપેસિટી ઓછી હોવી, તો ક્યારેક ફેમિલી હિસ્ટ્રી, આ દરેક અગત્યનો ભાગ ભજવે છે. શું આવા બાળકોને કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર છે? અને આ કોઈ ગંભીર બીમારી તો નથી ને? સામાન્ય રીતે આવા બાળકોમાં અમે ફક્ત શારીરિક અને બાળકોનું માનસિક ચકાસણી કરી લેતા હોઈએ છીએ અને ફક્ત એક યુરિનનો સાદો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. પણ જો એ બાળક દિવસ દરમિયાન પણ પેશાબ કરી જતું હોય અથવા તો સાથે બીજી કોઈ સમસ્યાની શંકા હોય તો અમે સોનોગ્રાફી કે MRI કે યુરિન શુગર વગેરે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. ઘણા પેરેન્ટ્સ બાળકોને વઢે છે, પનિશ કરે છે, પણ કોઈ સુધારો થતો નથી. તો આવા કેસમાં શું કરવું જોઈએ? બિગ નો. ક્યારેય બાળકને દાંટવાથી, વઢવાથી કે એને પનિશમેન્ટ કરવાથી તે પ્રોબ્લેમ સોલ્વ થતો નથી, ઉપરથી સમસ્યા વકરી શકે છે, એટલે વિપરીત થઈ શકે અને બાળકના આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. તેથી આવા કોઈ પણ ઉપાયો નેગેટિવ અજમાવવાના નથી. આપણે શરૂઆતમાં શું ઉપાય કરવો જોઈએ? જો 5 વર્ષ સુધીમાં તો બાળકોમાં આ સમસ્યા સાવ કોમન છે, પણ જો એથી વધુ રહે તો શરૂઆતની ટ્રેનિંગમાં આપણે એને ટોયલેટ ટ્રેનિંગ કરાવીએ. જેમ કે દિવસે જ્યારે પેશાબ એને લાગે ત્યારે થોડોક ટાઈમ પકડતા શીખવાડવું. એ સિવાય એને સપોર્ટ કરવા માટે રાત્રે એને લેટ ઇવનિંગ ઓછા લિક્વિડ્સ આપવા અને રાત્રે જગાડીને એને પેશાબ કરાવી દેવો. આવા ઉપાયો કરી શકાય. અને એ સિવાય અગર એને કબજિયાત, યુરિનમાં ઇન્ફેક્શન કે ડાયાબિટીસ જેવી કોઈ સમસ્યા છે તો તેનું નિરાકરણ કરવું જોઈએ. એ સિવાય બાળકોમાં એક રિવોર્ડ સિસ્ટમ એટલે કે પુરસ્કાર આપવાની પ્રક્રિયા જે ખૂબ અસરકારક હોય છે. તેમાં એક કેલેન્ડર બનાવવાનું અને રાત્રે જ્યારે પેશાબ બાળક ન કરી જાય એટલે કે સુખી રાત ડે હોય તે સવારે એને પુરસ્કાર આપવાના અથવા તો સ્ટાર આપવાના. આ પ્રક્રિયાથી બાળકને પોઝિટિવ રીએન્ફોર્સમેન્ટ એટલે કે સકારાત્મક એની વિચારસરણી થતા એનો કોન્ફિડન્સ વધે છે અને તે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શું આના માટે કોઈ દવા પણ હોય છે? હા, જો 6 વર્ષથી ઉપરનું બાળક પેશાબ કરી દીધું હોય તો તેને માટે દવાઓ પણ ઉપલબ્ધ છે. જેમ કે રાત્રે વધુ પ્રમાણમાં પેશાબ થતો હોય તો ડેસ્મોપ્રેસિન નામની દવા, અથવા તો બાળકની જે પેશાબની કોથળી છે એની ક્ષમતા ઓછી હોય તો ઓક્સીબ્યુટિન નામની દવાઓ આપી શકાય. એ સિવાય ઇમિપ્રામિન પણ અપાતી હોય છે. સર, બાળકોમાં બેડ વેટિંગ એલાર્મ સિસ્ટમ શું છે? આ બેડ વેટિંગ એલાર્મ સિસ્ટમ જે એક નવી સિસ્ટમ છે જે દવા સિવાયની હોવાથી એમાં કોઈ આડઅસર થતી નથી. એમાં એક સેન્સર હોય છે જે બાળકોના પેન્ટની નીચે અથવા તો ચાદર નીચે લગાવી દેવાનું હોય છે. હવે જેવું પેશાબનું પહેલું ટીપું પડે એટલે એના ભેજથી એટલે કે મોઇશ્ચરથી એ સેન્સર એક્ટિવ થઈને એનો એલાર્મ વાગે છે અને બાળક પેશાબ કરી આવે છે. આવું વારંવાર થતા બાળકનું માઇન્ડ એને માટે તૈયાર થાય છે અને પછી તો એલાર્મ વાગ્યા પહેલા જ તે પેશાબ કરવા જાગી જાય છે. અને આ અલાર્મ સિસ્ટમની અંદાજિત કિંમત શું હશે? આ બેડ વેટિંગ એલાર્મ અંદાજિત 1000 થી લઈને 8000 સુધીના માર્કેટમાં ઉપલબ્ધ છે. સર, લાસ્ટલી તમે પેરેન્ટ્સને શું મેસેજ દેવા માંગો છો? પેરેન્ટ્સને ફાઇનલ એટલો જ મેસેજ આપીશ કે બાળકમાં આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા પ્રયત્નો કરો
તેને ક્યારેય શરમાવશો નહીં, વટશો નહીં, દાટશો નહીં. આ ઉંમર થતા ચોક્કસ સમસ્યા નિરાકરણ થઈ શકશે. થેન્ક યુ.